સુરત શહેર ઝોન 2 પોલીસ દ્વારા ઉધના ભાટેના કોમ્યુનિટી હોલ ખાતે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા સુટેક્સ બેંકના સહયોગથી લોન મેળાનું આયોજન કરાયું હતું। વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે સુરત શહેર પોલીસ ઝોન 2 દ્વારા લાભાર્થીઓને સુટેક્સ કોઓપરેટિવ બેંક પાસેથી ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરી હતી। નાગરિકો વ્યાજખોરની ચપેટમાં ન આવે અને યોગ્ય રીતે આર્થિક સહાય મેળવી શકે તે હેતુથી સુરત શહેર પોલીસ અને સુટેક્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના સહયોગથી ઝોન 2 વિસ્તારમાં ખાસ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 22 લાભાર્થીઓને લોન સ્વરૂપે સુટેક્સ બેંક પાસેથી ચેક અપાયા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવીને તેમનો ભરોસો વધી શકે અને તે પોતાની આર્થિક જરૂરિયાતો માટે સુવ્યવસ્થિત સહાય મેળવી શકે તેવો રહ્યો। સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવતા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાનના એક ભાગરૂપે આ કાર્યક્રમને મહત્વ આપવામાં આવ્યું છે। ઝોન 2 વિસ્તારના 22 નાગરિકોએ આ લોન મેળાનો લાભ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન બેંક દ્વારા વિવિધ પ્રકારની લોન સ્કીમો વિશે માહિતી આપવામાં આવી તેમજ લોન અરજી પ્રોસેસ હાથ ધરવામાં આવી। આ હેતુપૂર્ણ પ્રયાસને કારણે નાગરિકોમાં વ્યાજખોરો સામે જાગૃતિ ફેલાઈ છે અને પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે। સુરત શહેર પોલીસ અને સુટેક્સ બેંકના સહયોગથી આવી વધુ યોજનાઓ આગામી સમયમાં યોજાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં વ્યાજખોરોથી લોકોને બચાવવા માટે જે રીતે જો લોકો નાની સમસ્યાને લીધે જો લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી, એનાથી કેવી રીતે અલ્ટરનેટ એના બીજા શું અમે મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સુટેક્સ કોઓપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલસિયાન છે, એની પૂરી ટીમ અને આજે અમારા પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી 22 જેટલા લોકોના 15 લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે। જેમાં ખાસ કરીને આ બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે, કોઈ શાકભાજી વેચે છે, કોઈ નાના જરીને કામ કરે છે, કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય, એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય, આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાતમંદોના 1 લાખ સુધી તકના રકમના કુલ 15 લાખ રૂપિયા જો 22 લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને 100 જેટલા લોકો અત્યારે જો ફોર્મ અપ્લાય કરેલા છે, જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે, જે એના પર જો પૈસા મળશે। મૂળ આપણા એ પર્પઝ છે કે અમે લોકો જ્યારે બધા તપાસો કરીએ છીએ, જોઈએ છીએ કે નાની રકમ 15,000, 20,000, 30,000 લે અને 5 લાખ 10 લાખ રૂપિયા તક આ લોકો આપી દે 2-4 વર્ષોમાં એના વ્યાજના છતાં જો એના પૂરા થતા નથી, એના ધ્યાનમાં રાખીને કે આ લોકોના અલ્ટરનેટ પૈસા ક્યાંથી મળે, આ બેંકના લોન મેળાના આયોજન જો આજે થયા તો આ લોન મેળાના માધ્યમથી લોકોના મળી રહ્યા છે, જો પૈસા મળી રહ્યા છે। લોકો ખૂબ અલગ આ જો મારે અભી रिसेंटली जो बीजा लोन मेला है सुटेक्स बैंक की तरफ थी, આવનાર દિવસોं में और भी लोन मेला आयोजन અમે લોકો કરવાના છીએ, જે મારા નાના વેપારીઓને રાહત થાય અને વ્યાજખોરો ઉપર જો અમે લોકો એકદમ કડક જો અંકુશ એના ઉપર લગાવી શકીએ છીએ। જનરલી લોકોના મનમાં શું હોય છે કે લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે, ઘણા બધા કાગળો આપવા પડે, એવું નથી। આજે જો સુટેક્સ બેંક તરફથી બહુ એકદમ હળવી પ્રક્રિયા દ્વારા લોન બધાને મળી રહ્યા છે, જેના લીધે કોઈ મનમાં આ નહીં વિચારો કે બેંક સે લોન લેવાના હોય તો ઘણા બધા પ્રોપર્ટીની વિગત આપો, ઘણા બધા જો તમે ગીરવી મૂકવા મળે, એવા કંઈ નથી। જો સિમ્પલેસ્ટ પ્રોસિજર છે। આપ લોકો આવશો જો બસ છોટા મોટા જો ગારંટી સાથે તમે બહુ નાની મતલબ નામ માત્ર ગારંટી સાથે તમે પૈસા મળી જશે। તમે એનાથી ઓછા ઇન્ટરેસ્ટવાળા પૈસા છે, એના કામ ધંધા બિઝનેસ કરો, તમારે કોઈ પઠાણી ઉઘરાણી નથી કરવાના, જેના લીધે તમે આ વ્યાજખોરોના ચંગુલ છે તમે દૂર રહી શકો। મારી આ મીડિયાના મિત્રો से રિક્વેસ્ટ છે કે આપને થકી બીજા લોકો તક આ મેસેજ જાય, જેથી બીજા લોકો બી આવનાર અમારા લોકોને જો લોન મેળા અથવા આ બેંકોમાં જાય અને નાની રકમના આપણા લોન કરાવીને કામ ધંધા બિઝનેસ કરી શકે છે।